હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાવન વેબ ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલ દે હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા માટે જોઈ શકો છો કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લઈ આવ્યા છે કે જેની અંદર જે સેક્શન બી માં સાહેબ આપણે પૂરાપૂર મેળવ્યા છે। બોલો શું કરીએ? તો આજે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર હું એક અથવા બે જે વિડીયો લઈ આવવાનો છું, આ સેક્શન બી ના તમામ પ્રશ્નો કરી નાખ્યા। હું ગેરંટી સાથે કહું તમને વાંધો નહીં આવે। 2 માર્કના પ્રશ્નો તમે કરી લીધા હશે, એટલે કદાચ 2 માર્ક્સ માંથી આવે છે તો 1 માર્કનો પ્રશ્ન તમને આવડી જશે। ઇવન મેં તમને ઘણી વખત કીધું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહે છે કે સાહેબ આ 1 માર્કના પ્રશ્નો અમે કેમ કરીએ, તો હું એટલો જ કહીશ તમને કે 5 માર્ક્સના પ્રશ્નોની તૈયારી તમે એટલી મસ્ત મજાથી કરો કે તમને 1 માર્કનો પ્રશ્ન વચ્ચેથી આવે છે ને તોય પણ તમને ગેરંટી સાથે કહું આવડી જ જશે। આપણા દરેક 5 માર્કના પ્રશ્નોની જે સિરીઝ બનાવી હતી કે ફાસ્ટ રિવિઝન સિરીઝ લીધી હતી કે સેપરેટલી વિડીયો મૂક્યા છે, તો એમાં મેં કહી જ દીધું છે કે આ પ્રશ્નો આ વર્ષની અંદર અહીંયાથી આવ્યો છે। તો પછી ખાસ તમે એને ટાર્ગેટ કરો કે યસ આ 1 માર્ક ની અંદર ફરી પાછો આવી શકે છે, બરાબર? ઓકે, હવે અત્યારે એમ કહી શકાય કે આ પાર્ટ 1 લઉં છું। પાર્ટ 1 એટલે કે એવો પાર્ટ કે જે ચેપ્ટર નંબર એમ સમજી લો કે 1 થી 7 મેં લીધા છે, એટલે કદાચ તમે તમારી શાળાકીય કક્ષા માટે પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ પણ વિડીયો જોશો ને તો આ તમારા માટે બેસ્ટ રહેવાનું છે। અને એવું હશે તો પાર્ટ 2 બીજો અલગથી બનાવી દઈશ કે જેની અંદર પાર્ટ 2 માં પણ તમને શું જોવા મળશે, તો કે યસ ચેપ્ટર નંબર 7 પછીના 8 થી 12 ના પ્રશ્નો તમને સેક્શન બી ના જોવા મળશે। અને હા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર મેં શોર્ટ્સ ની સિરીઝ મૂકી જો, શોર્ટ્સ ની સેક્શન ની અંદર જે તમે ખાસ જોઈ લેજો કે જે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે એની મેં સેપરેટલી સમજૂતી મૂકી દીધી છે કે એક એક મિનિટની અંદર ચેપ્ટરના મોસ્ટ ટ્વિસ્ટેડ એમસીક્યુ ઇવન ચેપ્ટરની જે છે સેક્શન બી ની સિરીઝ મેં મૂકી દીધી છે। એટલે ખાસ પ્લેલિસ્ટ તમે જોશો ચેપ્ટર વાઇઝ તો પણ તમને આ બધી વસ્તુ મળી જવાની છે। એટલે ખાસ હવે ધ્યાન આપજો, અત્યારે તમારો માત્ર ધ્યાન અહીંયા હોવો જોઈએ। બીજી કોઈ પણ વિગત તમારા હાથમાં નહીં હોય તો ચાલશે, પણ હું જે એક એક શબ્દ નોટ ડાઉન કરાવું છું એ તમારે ફોકસ કરવાનો છે, બરાબર? એ ખાસ ધ્યાન રાખજો। કદાચ તમને એમ છે કે સાહેબ અમને થોડુંક વિઝિબિલિટી ઓછી દેખાય છે, તો હું એટલો જ કહીશ કે થોડાક સમય માટે કરી તમારી જે વિડીયોની ક્વોલિટી છે એને થોડીક ઇન્ક્રીઝ કરી નાખો, બરાબર? કે જેથી કરી તમને આ વિઝિબલ દેખાય। અધરવાઇઝ હું તમને આન્સર તો કહેવાનો જ છું, પણ તો તમારા પાસે કદાચ પોસિબલ થઈ શકે એવું હોય તો આ કરી લો કે જેથી કરી તમારો પ્રશ્ન પણ હું અહીંયા કરાવી દઉં, તમારું ધ્યાન પણ અહીંયા હોવો જોઈએ। હવે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરી। સૌથી પહેલા આ ચેપ્ટરમાં ફૂલ ફોર્મ વન ઓફ ધ મોસ્ટ ટાઈમ બી બધા કરીને જો અત્યારે નોટ ડાઉન કરી લેજો, હું તમને કરાવવાનો છું, પણ સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો। હું ઘણા બધા વિદ્યાર્થીઓને એમ જ કહેવા માંગુ છું કે તમારો પૂર્ણ સ્વરૂપ ટાર્ગેટ કરજો, પ્રાયોરિટી એવી આપજો કે તમારો પેપર બહુ સરસ મજાનો જવાનો છે, નક્કી જ છે કે તમને A1 આવવાનું છે, તો અંગ્રેજીની અંદર પૂર્ણ સ્વરૂપ લખો અને કાઉન્સની અંદર ગુજરાતીમાં લખી દો, બરાબર? અને જે વિદ્યાર્થી સાહેબ અમને અંગ્રેજીમાં યાદ નથી રહેતા, પૂરી ટ્રાય કરો, લિમિટેડ જ છે, આપણી વર્કશીટમાં છેલ્લા પેજ ઉપર મેં મૂક્યા જ છે, પણ તમે એકવાર ટ્રાય કરો, અંગ્રેજીની અંદર લખો। અને કદાચ તમને છે કે સાહેબ યાર અંગ્રેજીની અંદર યાદ નથી જ રહેતા, તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની અંદર તમે લખી જ દેજો, બરાબર? હું જે કહું છું હવે તમે સમજી પ્રાયોરિટી A1 વાળાને કોને આપવાની છે? યસ સાહેબ ઇંગ્લિશ મીડિયમ ની અંદર ટાર્ગેટ કરવાનું છે અને કાઉન્સમાં ગુજરાતી લખી દેશો। જેમાં સૌથી પહેલો આવે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ। હું આની વિસ્તૃત ચર્ચા કરવાનો નથી, કારણ કે હવે તમને બધાને ખ્યાલ છે, ઓલરેડી સેપરેટલી વિડીયો મૂકી દીધો છે। અત્યારે ફાસ્ટ ટ્રેક રિવિઝન આપણને કરવાનું છે કે 1 માર્કનો પ્રશ્ન આનામાંથી આવશે, ગેરંટી છે, તો તમને વાંધો આવે નહીં। ઓકે, સૌથી પહેલા પૂર્ણ થઈ ગયું, ક્લિયર? ઓકે, મધ્ય સપાટીનું બીજું નામ શું સાહેબ? મધ્ય સપાટીનું બીજું નામ છે અધિકારીઓની સપાટી, કારણ કે સપાટી ઉપર ઘણા બધા અધિકારીઓ, વિભાગીય અધિકારીઓ રહેલા છે એટલે। ઓકે, યસ। પછી યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા ખર્ચા કઈ સપાટી થાય છે? હું મારા ઘણા બધા વિદ્યાર્થીઓને કહું કે યંત્રની ગોઠવણી અને સમારકામ ત્યારે ઉચ્ચ સપાટીએ રહેલો મુખ્ય જે સંચાલક છે કરશે સાહેબ? નહીં કરે। વિભાગ અધિકારી કરશે? નહીં કરે તો કોણ કરશે સાહેબ? તળ સપાટી વાળા જે છે એ લોકો આ કાર્ય કરશે, બરાબર? આમ યાદ રાખવાનું। ઓકે, સંચાલન એટલે શું? તો કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન। આવું કોણે કીધું? કુન્સ અને ઓડોનલે કીધું છે। અને શિક્ષણ વાળો મેં તમને જે મુદ્દો કીધું તો એ 2 માર્કમાં ટાર્ગેટ કરજો। કેમ યાદ રાખવાનું સાહેબ? તમામ જવાબ અમારી આજુબાજુ રહેલા હશે। 6M જોર્જ ટેરીના મતે કયા છે? આ પ્રશ્નો અહીંયા પણ તમને જોવા મળે છે, તો એ જ પ્રશ્ન સૌથી પહેલા સાહેબ મેન આજુબાજુ તમને જોવા મળશે। યંત્રો, મશીન સાહેબ અમને આજુબાજુ જોવા મળશે। શેષ સાધનો તમારા પાઉચમાં રહેલા છે, મટીરિયલ્સ એ તમને જોવા મળશે। મેથડ તમે અલગ અલગ રીતે પેપર લખવાના હશો સેક્શન વાઇઝ, એ મેથડ તમારા પાસે રહેલી હશે। યસ, નાણું મની એટલે તમારા ખિસ્સાની અંદર રહેલું હશે મની, અથવા સામે સુપરવાઇઝર હશે ને ખિસ્સાની અંદર વોલેટ હશે, ટેબલ ઉપર પડી હશે કદાચ, તો એના પાસે પણ મની રહેલા હશે, આમ યાદ રાખજો, બરાબર? ઓકે, અને માર્કેટ કે તમે જ્યાં પરીક્ષા આપતા હશો ને આજુબાજુ ક્યાંક પણ માર્કેટ હશે, તો માર્કેટ એટલે 6M। આ બધી પ્રક્રિયાઓ પર આપણને શું કરવાનું છે સાહેબ? સૌથી પહેલા આયોજન કરશું અને સાહેબ પછી આપણે અંકુશ કરશું, જેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ? સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। મેં કીવર્ડ્સ અહીંયા નોટ ડાઉન કરાવી દીધા છે, બરાબર? આમ પણ વ્યાખ્યા તમને લખવામાં કામ આવશે। 2 માર્કની
માર્કની અંદર પૂછાય છે તો મસ્ત મજાથી બને વ્યાખ્યા આપી દેજો. સંચાલન શાસ્ત્રીનું નામ યાદ જ છે તો લખી જ નાખજો, બરાબર. ઓકે, યસ. હવે આવ્યો છે યસ, પેદાશ મિશ્રની અંદર કયા કયા ગુણધર્મનો સમાવેશ કરવામાં આવે છે, જે 4P પૈકીનો મુદ્દો છે. આ મેં તમને સમજાવતી વખતે કીધું હતું સેપરેટલી કે આનો જવાબ તમારા પાસે રહેલો હશે. કોઈ પણ વસ્તુ અત્યારે ઉપાડી લેવાનો શું હશે સાહેબ? એનો રંગ હશે, એનો રૂપ હશે, એનો કદ હશે સાહેબ, એનો આકાર હશે, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, પછી વેચાણ પછીની સેવાઓ, પેદાશ વૈવિધ્યકરણ વગેરેનો સમાવેશ પેદાશ મિશ્રમાં કરવામાં આવે છે. વિસ્તૃત સમજૂતી આપણે લીધી છે, અહીંયા નથી લેતો. ઓકે, MBA નો યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. આ હવે અપડેટેડ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન બની ગયા છે. MBA ની અંદર M એટલે માસ્ટર, બિઝનેસ નો બધાને સ્પેલિંગ આવડતું જશે, BUSINESS, અને એડમિનિસ્ટ્રેશન કેમ યાદ રાખવાનું મેં શોર્ટ્સમાં કીધું, એડમિનિસ્ટ્રેશન આમ યાદ રાખજો. એડ એટલે એડી, મિની એટલે MINI, મિની મિયાઉ ઇનેયો. ઓકે, યસ, એટલે તમને યાદ રહે એટલે મેં કીધું છે. સ્ટેશન STRATION. હવે તમને પરીક્ષામાં ગેરંટી MBA નો ફૂલ ફોર્મ આવે છે. યસ સાહેબ, એડમિનિસ્ટ્રેશન તમે સમજાવ્યું હતું, બસ જોક્સ એટલે જ કરો, તમને પરીક્ષામાં યાદ આવી જશે. ઓકે, યસ. હવે આવે છે સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો બધા ક્વેશ્ચન ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયા છે, એટલે ટાર્ગેટ કરજો. તમે કોઈ પણ જગ્યાએ પરીક્ષા દેવા જવાના છો સેક્શન બી ની અંદર, કદાચ તમે યુનિટ વાઇઝ આ વિડીયો જોવા ભૂલથી આવી ગયા છો તો પણ તમને કામ આવશે, બરાબર. ઓકે, યસ. હવે શું કહે છે આની અંદર કે કઈ કઈ પ્રવૃત્તિમાં જોવા મળે સાહેબ? આ સંચાલનની અંદર સ્વરૂપે લક્ષણમાં આવી જ ગયું છે. ઔદ્યોગિક, સામાજિક, રાજકીય, ધાર્મિક, કૃષિ, લશ્કર, રમતગમત વગેરે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પણ આ વસ્તુ જોવા મળે છે. ઓકે, CEO આ અપડેટેડ પૂર્ણ સ્વરૂપ છે, યાદ રાખજો. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જેમાં એક્ઝિક્યુટિવ નો સ્પેલિંગ EXECUTIVE, બરાબર. આમ યાદ રાખજો, ક્યુટિવ કહેવાય પણ એક્ઝિક્યુટિવ તમને યાદ રહે એટલે મેં આવી રીતે પ્રોનાઉન્સિએશનમાં રાખ્યું છે, બરાબર. ઓકે, ઓફિસર સાહેબ તમને યાદ રહી જશે, OFFICER, તો પણ આપણે અહીંયા લઈ લઈએ છીએ. ઓકે, BBA રિપીટ તો જોઈ લો, અહીંયા MBA તો BBA છે, બંનેમાં ફરક શું છે ખબર છે સાહેબ? અહીંયા M ફોર માસ્ટર હતો, ક્યાં ગયો? યસ, આરો M ફોર અહીંયા માસ્ટર હતો સાહેબ, અહીંયા B ફોર બેચલર, BACHELOR. હું ચાલો લખી દઉં, પરીક્ષામાં યાદ આવે, BACHELOR. એટલે હવે તમને મગજમાં ફિટ થઈ ગયું સાહેબ, એ સ્પેલિંગ બોલ્યો તો લખ્યો હતો બોર્ડ ઉપર, જોઈ લો અત્યારે તમને દેખાય છે. ઓકે, યસ. બિઝનેસ રિપીટ થયો, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, વળી પાછું એડમિનિસ્ટ્રેશન, આમ યાદ રાખશો. કારણ કે MBA BBA નો પૂર્ણ સ્વરૂપ મને એવું લાગે છે કે ટ્વિસ્ટેડ પેપર હશે તો MBA નું આવશે અથવા તો CEO નું આવશે. આ બેને ટાર્ગેટ કરો અને કદાચ હાલો IIM નો આવી ગયો, શું મોટી નવાઈ છે, બરાબર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અને એને ધ્યાનમાં લઈ કદાચ IIT નું આવી ગયું તો એમની જગ્યાએ મેનેજમેન્ટની જગ્યાએ ટેકનોલોજી, બરાબર, એ રીતે. ઓકે, યસ. હવે આ તો મુદ્દા આપણે લીધું 6M તેરીના મત મુજબ, બરાબર. ઓકે, હવે રૂલ ઓફ થંબ, હવે અહીંયાથી ચેપ્ટર નંબર 2 ચાલુ થાય છે. તમને વિઝિબલ નહીં હોય પણ હું તમને અહીંયા કહેવાનો છું, યાદ રહી જશે. રૂલ ઓફ થંબ જેને શેના તરીકે ઓળખવામાં સાહેબ? હુકમનો નિયમ. એટલે હુકમનો નિયમ એટલે શું? યસ, તો કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા માટે ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આનો ફ્રેડરિક ટેલરે વિરોધ કરી અને રૂઢિગત પદ્ધતિને સ્થાને નવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અમલમાં મૂક્યું હતું. આ ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે પૂછીએ ને કે હુકમનો નિયમ કોણે આપ્યો, તો હુકમનો નિયમ કોઈએ આપ્યો નથી, એનો વિરોધ કોણે કર્યો હતો સાહેબ? ફ્રેડરિક ટેલરે કરી અને વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો આપ્યા હતા. આમ મગજમાં ફિટ રાખજો, બરાબર. ઓકે, યસ. હવે ઝડપથી આવે છે વૈજ્ઞાનિક સંચાલન એટલે શું, કે યાદ રાખજો. ફ્રેડરિક ટેલરે એમ જ કીધું કે તમે તમારા માણસો પાસેથી શું કરાવવા માંગો છો તે તમે સૌથી પહેલા જાણો, અને જાણ્યા બાદ એને ચોક્કસ અને કેવા ખર્ચે સાહેબ ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે પ્રકારનું કાર્ય એટલે વૈજ્ઞાનિક સંચાલન. સાવ ઇઝીલી મેં તમને કરાવ્યો છે. કદાચ આ પ્રશ્ન 2 માર્કમાં આવે છે તો ખાસ ટાર્ગેટ કરજો. 4 મુદ્દા અથવા 3 મુદ્દાની સમજૂતી આપવી પડશે. એના સિવાયના મુદ્દા આયા તમે જોઈ શકો છો, હું સમજૂતીમાં લેતો નથી. ઓકે, પછી આવે છે કે હેનરી ફેયોલે પોતાની ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓ, કઈ ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 વિભાગની અંદર વર્ગીકૃત કરી હતી? તો આ બધી વસ્તુ આવશે. વાસણ તે સંચાલન, વાણિજ્ય સંચાલન, ટેકનોલોજી, નાણાકીય અને હિસાબી. મેં તમને જે ટિક્સ કીધી આની અંદર આવી ગઈ, અને મેન મેં અંદર કીવર્ડ્સ લખ્યા છે. હવે હું લેતો નથી કારણ કે ઓલરેડી આની સમજૂતી આપણે બીજી વખત લઈએ છીએ એટલે. ઓકે, યસ. સમય નિરીક્ષણ એટલે શું? યાદ રાખજો, કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે કરી જેટલો સમય લાગે છે તેને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. અને પ્રમાણ સમય એટલે શું? તમે જે કાર્ય કરવા માંગો છો એનામાં પહેલા તમે જે સમય જે છે એ નિર્ધારિત કરી રાખ્યો છે એને કહેવાય પ્રમાણ સમય. આ બે વચ્ચે તફાવત છે, મેં તમને જે કીધું હતું ખાસ ધ્યાન રાખજો. ઓકે, વર્તન સંબંધિત વિચારધારામાં કયા ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે? હવે આ બે વસ્તુ ખાસ ટાર્ગેટ કરજો કે વિચારધારા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન તરીકે 2 માર્ક કે 3 માર્કમાં નથી આવતી તો 1 માર્કનો પ્રશ્ન અહીંયાથી આવી શકે છે. ઘણી બધી વખત પૂછાઈ ગયો છે કે વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવી સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરે કરવામાં આવે છે. અને આધુનિક વિચારધારામાં કોનો સમાવેશ કરવામાં આવે છે, કયા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, અથવા અન્ય કયા વિષયો સાથે સંબંધ છે? તો અમારી હોલ ટિકિટની અંદર આનામાં અમુક સબ્જેક્ટ લખેલા છે.
ધ્યાન રાખજો. કયું હશે સાહેબ? આંકડા શાસ્ત્ર લખેલું હશે કોમર્સ સ્ટુડન્ટ તરીકે. યસ. પછી યસ તો કે આર્ટ્સ ની હોલ ટિકિટમાં લખેલું હશે મનોવિજ્ઞાન, પછી સમાજશાસ્ત્ર એનામાં લખેલું હશે, પછી ગણિત શાસ્ત્ર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની હિમાયત કરવામાં આવી છે. આ જવાબ તમારા પાસે રહેલા હશે, પણ થોડોક તમને વિચારવું પડશે. વિષય આવે તો આમ યાદ રાખવાનું છે અને ખ્યાલ આવે તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. એટલે બંને ક્વેશ્ચન વ્યવસ્થિત કરજો, મિક્સ થવા જોઈએ નહીં. ઓકે યસ. હવે સંચાલનની વિચારધારા એટલે શું? આ થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહી શકાય, કદાચ પૂછવું હોય તો બહુ સરસ મજાનો પ્રશ્ન બની શકે છે. શું કહે છે કે સંચાલન ક્ષેત્રે વિવિધ સંશોધનો, અભ્યાસો, પરિણામોના આધારે અનેક સંચાલન શાસ્ત્રીઓ અલગ અલગ મત મુજબ પોતાની વિચારધારાઓ અને સિદ્ધાંતો આપ્યા છે, અને આ સિદ્ધાંતો ઉપરથી શાખાઓ અને પ્રશાખાઓનો વિકાસ થયો છે. તેને સંચાલનની વિચારધારા અથવા અભિગમો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિચારધારાઓ મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, જેનો સેપરેટલી વિડીયો મેં આપણી ચેનલ ઉપર મૂક્યો છે. કદાચ હજી પણ જોવાનું બાકી હોય, એક વખત કરી જજો. કદાચ 2 માર્ક્સ કે 3 માર્ક્સ એ વિચારધારા આવે છે, હું ગેરંટી સાથે કહું તમારો ટાઈમ બચાવશે. આધુનિક વિચારધારા મેં તમને જે કીધી હતી, યસ, વર્તન સંબંધિત વિચારધારા મેં તમને જે કીધી હતી, આ બે તો ખાસ કરીને તો તમારો ટાઈમ બચાવશે, ગેરંટી છે. ઓકે યસ. હવે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત આવે છે. હુકમની એક વાક્યતા, હુકમનો નિયમ નથી. આ બે વસ્તુ ખાસ ફરીથી કરી લેજો. આનો પણ વિડીયો સેપરેટલી મૂકી દીધું છે. શું કહે છે કે હુકમની એક વાક્યતાના સિદ્ધાંત અનુસાર કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંદર કર્મચારીઓને ફક્ત એક જ ઉપરી અધિકારી તરફથી આદેશોને હુકમ મળવા જોઈએ કે જેથી કરી યોગ્ય રીતે કાર્ય કરી શકે અને કામ જે છે બેવડાશે નહીં અને કર્મચારીને મૂંઝવણ કે મુશ્કેલી ઉદ્ભવશે નહીં. આ 2 માર્કમાં પણ ટાર્ગેટ કરજો, બરાબર, અથવા 3 માર્કમાં પણ આવી શકે છે. ઓકે. હવે સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો વસ્તુ બહુ બેઝિક છે, એટલે સૌથી એન્ડમાં લીધી છે કે ધંધાકીય એકમમાં માનવ વર્તનને અનુકૂળ કરવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે, ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. અને સંચાલનના સિદ્ધાંતો શું છે સાહેબ? માર્ગદર્શિકા છે. 1 માર્કનો પ્રશ્ન, બરાબર. ઓકે યસ. પછી શું કે છે? OR મેં તમને જે કીધું, હવે ચેપ્ટર નંબર 3 ના અહીંયાથી પ્રશ્ન ચાલુ થાય છે કે OR એટલે ઓપરેશન રિસર્ચ, જેમાં રિસર્ચનો સ્પેલિંગ શું છે સાહેબ? RESEARCH છે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયેલો છે. ઓકે. હવે શું કહે છે કે આયોજન કયા ક્ષેત્રમાં જોવા મળે છે? જે સંચાલન હતું એ જ વસ્તુ છે, માત્ર અહીંયા વર્ડ્સમાં આવી ગયું આયોજન છે, એટલે આ એકવાર ખાસ જોઈ લેજો, બરાબર. હું લેતો નથી કારણ કે ઈઝી છે. સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય સાહેબ, સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે અને અંતિમ કાર્ય અંકુશ છે. ઓકે. જુઓ અને આગળ વધો સિદ્ધાંત, વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્નને ટાર્ગેટ કરજો કે કદાચ આયોજનની પ્રક્રિયા નથી આવતી તો અહીંયા ત્યાં પ્રશ્ન આવે છે. કયો? યસ, કે યોજનાઓનો વાસ્તવિક અમલ થઈ ગયા બાદ યોજનાનો શું કરશું સાહેબ? આપણે યોજનાનું મૂલ્યાંકન કરશું, અને યોજનાના મૂલ્યાંકન વખતે જો સાહેબ આપણને કાંઈ પણ ભૂલ રહી ગઈ હશે તો નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લઈ તે ભૂલ શોધવામાં આવે છે. ત્યારે જુઓ અને આગળ વધો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. આ પ્રથમ જવાબ. અને હજી એક જવાબ છે. શું? યસ, તો કે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે જ્યારે તબક્કાવાર આગળ વધી છે ત્યારે યોજનાના મૂલ્યાંકન વખતે એડ કરજો આ વર્ડ, જુઓ અને આગળ વધો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. આ જે વર્ડ છે અહીંયા લખી જ નાખજો. યસ, હું લખી દઉં. યોજનાના મૂલ્યાંકન વખતે જુઓ અને આગળ વધો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. આમ લખજો, બરાબર. ઓકે. અંદાજ પ્રકરણકારો, બરાબર, આ લઈ લીધું વિસ્તૃતમાં, તો આપણે લઈ લઈએ છીએ કારણ કે આયોજનના ઘટકો પૈકી આવે છે. તો આયોજનના ઘટક ન આવે તો 1 માર્કની અંદર આ પ્રશ્ન જોઈ શકાય છે. અથવા નીતિ, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ધ્યેયની મેં તમને કીધું તો એમાં ધ્યેય આવશે નીતિમાં, બરાબર. અહીંયા વિસ્તૃત નથી લીધો પણ તમને ટ્રિક્સ આપી દઉં છું અહીંયા. ઓકે. મૂડી ખર્ચ છે, ઉત્પાદન છે, પછી ઉત્પાદન ખર્ચ છે, વેચાણ છે, રોકડ છે અને અંદાજપત્રના બધા પ્રકારો છે. હું અત્યારે અહીંયા તમને ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં લઉં છું. સોરી ફોર ધેટ, હું અહીંયા એક્સપ્લેનેશન નથી લેવાનો કારણ કે આપણે સેપરેટલી મૂકી દીધી છે. આ વિડીયો એવા લોકો માટે બનાવેલ છે કે જે લોકો ઓલરેડી આપણી ચેનલ ઉપર સેક્શન A ના શોર્ટ્સ જોઈ લીધા છે, સેક્શન B ના પ્રશ્નો જોઈ લીધા છે, સેક્શન C અને સેક્શન D અને સેક્શન E જોઈ લીધું છે. ત્યારબાદ તમે આ બોર્ડ વખતે અથવા તમારી પ્રથમ કસોટીની પ્રિલિમિનરી એક્ઝામ વખતે તમે આવ્યા છો તો તમને આ વિડીયો ઝડપથી કામ આવે એટલે મેં બનાવેલ છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કદાચ પ્રથમ વખત આ વસ્તુ ઉપાડે છે તો હું એટલો જ કહીશ કે પહેલા સેપરેટલી વિસ્તૃત સમજૂતી જે મેં ચેનલ ઉપર મૂકી દીધી છે ચેપ્ટર વાઇઝ એ ખાસ કરી લો, પછી આ તમે વિડીયો જોજો તો તમને ઝડપથી તમારા પ્રશ્નો રિવાઇઝ થશે. આ શેના માટે છે? આ સાહેબ અમને આ 20 થી 25 મિનિટની અંદર બધા પ્રશ્નો પાઠમાં કરે ડન 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 આમ થતા આવશે એના માટે બનાવેલ છે. એટલે આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જ સમજી લેજો, બરાબર. ઓકે. યસ. હવે યસ, પદ્ધતિ એટલે શું કે એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થાને પદ્ધતિ કહે છે, બરાબર. ઓકે. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના સાહેબ લોંગ ટર્મ વ્યૂ, સાહેબ વ્યૂહાત્મક યોજના, બરાબર. એટલે જીવન ધ્યેય એટલે વ્યૂહાત્મક યોજના. શ્રેણી વ્યવસ્થાંતર 2 માળખાનું સમન્વય, રિપીટ કરી દો, ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર બહુ કંજુસાઈ કરે છે.
હા કંજુસાઈ જ કરે છે લખવામાં, હું ફરી રિવાઇઝ કરાવું છું, હવે તમે ધ્યાન રાખજો કદાચ તમે કંજુસાઈ કરી હશે તો, કારણ કે આ પ્રશ્ન 2 માર્કમાં પણ આવે છે ટાર્ગેટ કરવામાં, બરાબર. ઓકે યસ, કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર એવા વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે કે જેમાં સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણયની પ્રક્રિયાનો ભાગ ભજવે છે. શું સાહેબ? સામાન્ય, હું અહીંયા લખી દઉં, ચાલો. જે શું કરતું હશે સાહેબ? એ છે ને નિર્ણય પ્રક્રિયા માટે હશે, બરાબર. ઓકે, આમ ધ્યાન રાખજો. ઓકે, પછી શું કહે છે? યસ, બીજો માળખું કે સાહેબ બીજો હશે પ્રોજેક્ટ માળખું. આ પ્રોજેક્ટ માળખું શું કરતું હશે સાહેબ? એ ટેકનિકલ પ્રશ્નોનો ઉકેલ કરતો હશે. ટેકનિકલ, હું શોર્ટમાં લખું છું, ઉકેલ. આ બંનેનું શું છે? આ સાહેબ બંનેનું સમન્વય ધરાવતા માળખાને શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ કેમ યાદ રાખવાની છે એ મૂકી દીધી છે. હજી પણ ન જોયું હોય તો ખાસ જોઈ લેજો. અને હા, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અન્ય સાહિત્યની અંદર ફરીથી કહી દઉં છું કે આની અંદર મિસ્ટેક છે, ખાસ જોઈ લેજો. ઇવન આપણી ચેનલ ઉપર પણ માઇનર મિસ્ટેક છે જેનો મેં શોર્ટ્સ વિડીયો મૂકી દીધો છે, ખાસ જોઈ લેજો, બરાબર. ઓકે યસ, ઉત્તરદાયિત્વ એટલે શું? યસ સાહેબ, સતત મૂળ તત્વો. આ 1 માર્કનો પ્રશ્ન અહીંયા આવી શકે છે અથવા 2 માર્કમાં ઉદાહરણ સહિત આવી શકે છે કે મદદનીશોને સોંપેલ કાર્ય વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવાનું જવાબદારી ઉપરી અધિકારીઓને હોય છે. જેને મદદનીશોને સોંપાયેલા કાર્યો ઉપરી અધિકારીઓને સંચાલકોને આપવા પડે, જેને ઉત્તરદાયિત્વ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ વિભાગીય અધિકારી ઉચ્ચ સપાટી રહેલા વ્યક્તિઓને જે પણ ઉત્તર આપે છે એને ઉત્તરદાયિત્વ કરે છે. અને આજે વિભાગીય અધિકારીઓ છે કાર્ય ક્યાંથી લીધું હશે સાહેબ? તળ સપાટી પાસેથી લીધું હશે, બરાબર. આ મેં તમને યાદ રખાવ્યું હતું ત્યાં. ઓકે યસ, વ્યવસ્થા તંત્ર એટલે શું? આ પૂછાઈ શકે છે કે યસ, સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ જે છે એની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. આ જે વર્ડ અંડરલાઈન કર્યા છે એ ખાસ તમારા 1 માર્કના અંદર હોવા જરૂરી છે. ઓકે, સત્તા સોંપણી એટલે શું? કે મદદનીશોને પોતાને સોંપવામાં આવેલ કાર્યો અસરકારક રીતે થયા છે કે નહીં તે ચેક કરવા માટે, કે શું આપવામાં આવે છે સાહેબ એ કાર્ય કરવા માટે કરી અને તેમને અમલ થાય છે કે નહીં તે જોવા માટે વિવિધ સત્તા આપવી, જેને સત્તા સોંપણી કહે છે. સત્તા અલગ વસ્તુ છે. ઓકે યસ, અવૈધિક વ્યવસ્થા તંત્ર કે જે તંત્ર એટલે શું? ઝડપથી આપણે લઈ લઈએ છીએ કે કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું. આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર, બરાબર. વૈદિક આને ધ્યાનમાં લઈ ખાસ જોઈ લેજો, બરાબર. યુનિટ નંબર 5 અહીંયાથી શરૂ થાય છે. અને હા, આ એકવાર જોઈ લેજો, બરાબર. આ જ છે. યસ, હવે આઈઆઈટી અને આઈઆઈએમ અને એચઆરએમ, એમાં આઈઆઈટી અને આઈઆઈએમ આપણે લઈ લીધું છે. એચઆરએમ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેમાં રિસોર્સ નું સ્પેલિંગ યાદ રાખજો, RESOURCE છે. આ ધ્યાન રાખજો, ઘણા લોકો બીજું વર્ડ લખે છે એટલે. કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે સાહેબ? આત્મા વિનાનો હાડપિંજર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ઓકે યસ, પછી પસંદગીની પ્રક્રિયાનો આધાર. આ પ્રશ્ન રિપીટ થયો છે અત્યારે રિસેન્ટલી પેપરમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. આધાર શું છે? એકમનું કદ, પ્રકાર અને કર્મચારીના પ્રકાર ઉપર રહેલો છે. ભરતીના કારણો, આ પ્રશ્ન રિસેન્ટલી પેપરમાં પૂછાયેલો છે કે જ્યારે એકમ નવું સ્થપાય, એકમ જે છે ચાલુ છે એનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે કે મૃત્યુ કે નિવૃત્તિ થાય ત્યારે ભરતી આપણને કરવી પડે છે. ઓકે, વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? યસ સાહેબ, માનવ સંસાધન વિભાગ. આ ધ્યાન રાખજો, આ પ્રશ્ન આવી શકે છે. ઓકે યસ, પછી ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય સાહેબ? આવડત ધંધાકીય કસોટી દ્વારા, સ્વભાવ મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા, એ રીતે, બરાબર. ઓકે, આ કસોટીઓ ખાસ જોઈ લેજો 2 માર્ક માટે ટાર્ગેટ કરી. ઓકે યસ, હવે 2 માર્ક ની ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. ધોરણીય તત્વો જણાવો. અને માની, એટલે અભિપ્રેરણ, ને એટલે નેતૃત્વ, બરાબર. માં એટલે માહિતી સંચાર, ની એટલે નિરીક્ષણ. આ ખાસ જોઈ લેજો, બરાબર. આ 2 માર્કમાં આવે છે. ધોરણીની વ્યાખ્યા આપો વિદ્યાર્થી મિત્રો. મેઇન કીવર્ડ હું તમને કહી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. શું કહે છે? યસ, સામાન્ય આત્મા ધોરણી એટલે કર્મચારીને માર્ગદર્શન આપવું, તેમની કામગીરીથી વાકેફ કરવા અને તેના ઉપર દેખરેખ રાખવી, બરાબર. આવી રીતે આપણે યાદ રાખવાનું છે. અને કાર્ય જો 100% આવી રાખવાનું છે. હવે આ બહુ સરળ વ્યાખ્યા ધોરણીની આપી છે, હું તમને એ જ કહીશ પરીક્ષામાં શક્ય હોય ત્યાં સુધી તમને 2 માર્કમાં પૂછાશે તો બધી વ્યાખ્યા આપી દો, 4 મુદ્દા, ધેટ્સ ઇનફ, બરાબર. શું કહે છે? યસ, કે ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે ધોરણી. કુંતજ અને ઓડોનલના મતે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે નામ દોરવણી, બરાબર. ઓકે, હવે બાકી એકવાર જોઈ લેજો આ મુદ્દો, બરાબર. યસ, હવે શારીરિક જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતનો સમાવેશ કરવામાં આવે છે? એબ્રાહમ માસ્લો વાળો, બરાબર. ખોરાક, પાણી, કપડા અને આવાસનો સમાવેશ કરવામાં આવે છે. નફા ભાગ એટલે નફામાંથી ચોક્કસ ભાગ કામદારોને નાણાં સ્વરૂપે અને વેતન ઉપરાંત ચૂકવવામાં આવે છે, જેને નફા ભાગ તરીકે ઓળખવામાં આવે છે. 2 માર્કમાં પણ આ પ્રશ્નો આવી શકે છે, થોડીક વિસ્તૃત સમજૂતી આપવાની રહેશે. ઓકે, નિરીક્ષણનો અર્થ એટલે શું? આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું અત્યારે સાઈડમાં લખી દઉં છું. એક છે નિરીક્ષણ, યસ, પછી છે નેતૃત્વ, પછી છે અભિપ્રેરણા અને દોરવણી. અને હજી એક એડ કરી દઉં, સંકલન. ચેપ્ટર નંબર 1 નો પ્રશ્ન આ ખાસ છેલ્લા દિવસે કરીને જજો, અલગથી તમારા પાસે યાદી હોવી જોઈએ.
આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ક્રિએટ ઘણા બધા વિદ્યાર્થીઓને કરે છે. હું હમણાં એટલે તમને કહેવા માંગુ છું કે તમને ખબર હોવી ખપે કે આ બધી વસ્તુમાં તફાવત શું છે અને પરીક્ષામાં પૂછાય છે તો કેમ તૈયારી કરી અને આપણે લખવાનું છે. એટલે અલગથી તમારી પાસે નોટ્સ બનાવેલી હોય અથવા તમે જે વર્કશીટમાં મેં તમને કીધું હતું એનામાં આટલા પ્રશ્નો સેપરેટલી છેલ્લા પેજ અથવા પહેલા પેજ ઉપર લખી જ દેજો, કારણ કે આનામાંથી પ્રશ્નો ઘણી વખત પૂછવાના છે. અને હા અંકુશ, આનામાં તો પ્રશ્ન હમણાં રિસેન્ટલી પૂછવાનો છે એક વખત કે એનો જવાબ આપી દીધો હતો, તમને એનો પ્રશ્ન ગોતવાનો હતો, અર્થ શેનો આપેલો છે વિચાર કરો. એટલે આટલા પ્રશ્નો અલગથી અર્થની દ્રષ્ટિએ નોટ ડાઉન કરી રાખજો જ, બરાબર. ઓકે યસ. નિરીક્ષણનો અર્થ સરળ અર્થમાં કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. સાવ સરળ અર્થ મેં લીધું છે, બરાબર. ઓકે યસ. અને હા આરસી ડેવિસ મેં તમને કીધું હતું કે આ પ્રશ્ન 2 માર્કમાં આવે છે તો ધ્યાન રાખજો. આપણે આરસી ડેવિસ નામ સહિત આપણે આપી 4 લાઈન ની અંદર આપણે વ્યાખ્યાઓ આપી દેવાની. શું કહે છે કે નિરીક્ષણનું કાર્ય કે જેના દ્વારા યોજના અને સૂચના મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી મળે છે, બરાબર. કોણે કીધું છે આવું? આરસી ડેવિસે કીધું છે, બરાબર. એટલે ખાસ આ ધ્યાન રાખજો નિરીક્ષણના સંદર્ભમાં. પછી આધુનિક માહિતી સંચારના કાર્યો, આ પ્રશ્ન રિસેન્ટલી બોર્ડમાં પૂછાનો છે સાહેબ. સૌથી પહેલા આવશે લેખિત અને મૌખિક સંદેશાઓ, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, SMS એટલે શોર્ટ મેસેજ સર્વિસ, પછી ટેલિફોન, ટેલેક્સ, ફેક્સ વગેરે જેવા સાધનોનો માહિતી સંચારના આધુનિક માહિતી સંચારના પ્રકાર જોવા મળે છે, બરાબર. આ ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો. અવિશ્વાસ કે ડરથી માહિતી સંચારમાં શું અસર થાય છે સાહેબ? એને સંદેશ અને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. માહિતી સંચારની ગમે તે 2 દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિનું નામ જણાવો તો શું છે? ચલચિત્ર, ટેલિવિઝન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર્સ, વિડીયો કેસેટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આયોજન અને વ્યવસ્થા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયનો અમલમાં કોણ મૂકે છે સાહેબ? દોરવણી અમલમાં મૂકે છે. આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન જુઓ, તમને જવાબ આપી દીધો છે, તમને પ્રશ્ન શોધવાનો છે દોરવણીનો અર્થ, બરાબર. ઓકે. એના પછી પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. નિરીક્ષક છે, બરાબર. એ નિરીક્ષણ નથી કે નિરીક્ષકના કાર્યને કોના સાથે સરખાવવામાં આવે છે તો નિરીક્ષકના કાર્યને વિદ્યાર્થી મિત્રો મિત્ર, માર્ગદર્શક અને દાર્શનિક સાથે સરખાવવામાં આવે છે. આ વસ્તુ રિસેન્ટલી બોર્ડના પેપરમાં 1 માર્કમાં પૂછાયેલી છે. ઓકે. એટલે આવી રીતે મગજમાં રાખજો. એટલે જ મેં તમને કીધું અમુક પ્રશ્ન પૂછાણા છે, હમણાં તમને ટાર્ગેટ કરાવી દીધા છે. યસ. આ પછી પ્રશ્ન આવે છે જરૂરિયાતોનો અગ્રતાક્રમનો સિદ્ધાંત કયા શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવ્યો હતો અને કયા વર્ષની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને કોણે રજૂ કર્યો હતો? આ 3 પ્રશ્નો ખાસ આપણને કરવાના છે, કારણ કે એબ્રાહમ માસ્લોનો પ્રશ્ન 5 માર્ક્સમાં આવે છે તો આપણને પ્રસ્તાવનામાં તો સમજાવવાનું છે. સૌથી પહેલા સાહેબ એબ્રાહમ માસ્લો આપ્યું હતું. કોણ હતા સાહેબ? માનવતાવાદી મનોવૈજ્ઞાનિક હતા. કયા વર્ષમાં આપવામાં આવ્યું હતું? બરાબર. તો 1943 ની અંદર 1943 ની અંદર આપવામાં આવ્યું હતું. અને શીર્ષક શું છે સાહેબ? માનવીના અભિપ્રાયનો સિદ્ધાંત. આવી રીતે શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવ્યો હતો, કારણ કે આ પ્રશ્ન ફરી પાછો તમને ક્યાં કામ આવશે? 5 માર્ક્સની અંદર પ્રસ્તાવનામાં કામ આવશે જ, બરાબર. ઓકે યસ. હવે માહિતી સંચાર એટલે શું અને માહિતી પ્રેષણ એટલે શું? વિદ્યાર્થી મિત્રો હું હમણાં તમને કહી દઉં, આપણા MCQ ની જે સિરીઝ છે ને એનામાં મૂકવામાં આવ્યો છે. ખાસ તો લેજો. બંને વચ્ચે તફાવત શું છે? તમારા સાહિત્યની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછેલો છે. ઇવન બોર્ડની અંદર આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછવામાં આવ્યો છે. ટ્વિસ્ટેડ ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન કહી શકાય. લાગે સરખું છે પણ જવાબ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એમાં માહિતી પ્રેષણ અત્યારે કરાવી દઉં છું કે તળ સપાટીએથી ઉપરની સપાટીએ, ઉચ્ચ સપાટીએ અહેવાલ સ્વરૂપે માહિતી મોકલવાની જરૂર પડે છે. તળ સપાટીએથી ઉપરની સપાટી એટલે ઉચ્ચ સપાટી સ્વરૂપે, બરાબર, અહેવાલ મૂકવાની જરૂર પડે છે. જેને સાહેબ જેને માહિતી પ્રેષણ તરીકે ઓળખવામાં, સરળ ભાષા કહું પ્રેષણ એ શું સાહેબ? સ્પ્રેડ કરવું એ, બરાબર. આની સમજૂતી આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં પણ લઈ લીધી છે, એટલે ખાસ એ જોવાની બાકી હોય તો ખાસ જોઈ લેજો. ઓકે યસ. હવે શું આવે છે કે માહિતી સંચાર એટલે શું? માહિતી સંચાર એટલે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓને 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. તમારો ચેપ્ટર નંબર જે છે 6 અહીંયા ક્લિયર થાય છે. હવે ચેપ્ટર નંબર 7 ના જે લિમિટેડ ક્વેશ્ચન્સ આપણે લઈએ છીએ ત્યારબાદ આપણે વર્ષ 7 અથવા પાર્ટ 2 મૂકી દેવાના છીએ. હું અત્યારે તમને કીધું ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગશે કે ફાસ્ટ ટેક રિવિઝન સિરીઝ શું કામ? કારણ કે મેં ઓલરેડી વિસ્તૃત સમજૂતી આપી દીધી છે. આ સેના માટે છે કે તમે કાલે બોર્ડની પરીક્ષા દેવા જવાના છો, ઝડપથી તમને એમ સમજી લો 1 માર્કના પ્રશ્નો કરવા છે, તમે સમજી લીધા છે, ખ્યાલ પણ છે, માત્ર તમને યસ તમે જોવાના જ છે તો એના માટે કરી આ વિડીયો બનાવેલ છે, બરાબર. બાકી સેપરેટલી વિસ્તૃત સમજૂતી આપણે મૂકી છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ એ જોઈ લેજો. હવે શું છે? અંકુશનું કાર્ય સંચાલનની કઈ સપાટી થાય છે સાહેબ? અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે, બરાબર. બીજો મુદ્દો કે જે પણ નિરીક્ષણ કરવાનું છે એ નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટી થાય? યસ, મેં તમને સમજાવી દીધું કે નિરીક્ષણનો મતલબ શું કે તમે કામ બરોબર કરો છો કે નથી ચેક કરવા માટે કોઈ આવશે. તમે ઉપરી અધિકારીને જોવા જશો
ના સાહેબ નહીં જોઈએ. વિભાગીય અધિકારી જોવા જશો? ના સાહેબ નહીં જોઈએ. પણ સાહેબ તળ સપાટીએ રહેલા જોબરો ફોરમેનો છે સાહેબ અમે એ કાર્ય બરાબર કરીએ છીએ કે નહીં એ જોવા જવાની જરૂર પડશે. તો નિરીક્ષણનું કાર્ય સંચાલનની માત્ર એક સપાટી કઈ તળ સપાટીએ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. હું તમને અત્યારે કહી દઉં છું. પછી દોરવણીનું કાર્ય સંચાલનની કઈ સપાટી થાય છે? યસ, દોરવણીની માત્રા સંચાલનની કઈ સપાટીએ છે આ મેં વિસ્તૃત સમજૂતી આપી છે. બરાબર, આ ખાસ કરીને જો પ્રશ્નો પૂછાશે ત્યારે તમને એવું લાગશે આ શું છે. અને હા, પાઠ્યપુસ્તકનો એમસીક્યુ અને તમારા પાસે જે અનધર સાહિત્ય નવનીત રહેલી છે એના એમસીક્યુ માં વાક્ય રચનામાં થોડી ઘણી ફેરફાર છે. ઘણા લોકો સાહેબ આ બેના જવાબ અલગ કેમ છે? કારણ કે નવનીત ની અંદર માત્રા પૂછી છે, ચોપડીની અંદર માત્રા પૂછી નથી. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, યસ. એના પછી સાવ ઈઝી ક્વેશ્ચન કે સંચલનના બધા જ કાર્યો કયા કાર્યો પહેલા કરવામાં આવે તો આવશ્યક અને જરૂરી બને છે કે સંચલનના બધા જ કાર્યો અંકુશના કાર્યો પહેલા કરવામાં આવે તો તે આવશ્યક અને જરૂરી છે. એટલે સંચાલનનું અંતિમ કાર્ય અંકુશ છે એ કહેવા માંગે છે. યસ, કામગીરીનું માપન શા માટે જરૂરી છે? અંકુશની પ્રક્રિયાનો મુદ્દો છે. કદાચ અંકુશની પ્રક્રિયાનો વિડીયો હજી પણ ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે અંકુશની પ્રક્રિયા નથી આવતી તો આ પ્રશ્ન આવી શકે છે. કયો? કે પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં તે જાણવા માટે કામગીરીનું માપન થવું જરૂરી છે. ઓકે, યસ. પછી શું કહે છે? વિચલન એટલે શું? વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, 2 માર્ક્સ ની અંદર ટાર્ગેટ કરી શકાય છે. વિચલનની મેં સમજૂતી વારંવાર આપી છે, હું રિપીટ ફરીથી કહી દઉં છું કે થયેલ કામગીરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરતા બંને વચ્ચે તફાવત જોવા મળે છે જેને વિચલન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વ્યાખ્યા શું કહે છે? સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચેનો તફાવત જે છે એને વિચલન તરીકે ઓળખવામાં આવે છે. મેં આના સ્થાપિત ધોરણો જે છે 10 સેન્ટીમીટર નક્કી કર્યા હતા. ખરેખર કામગીરી થઈ ત્યારે મને જાણવા મળ્યું કે 10 સેન્ટીમીટરની જગ્યાએ 11 સેન્ટીમીટર બની ગયા છે. તો આ બે વચ્ચેનો તફાવત 1 સેન્ટીમીટર શું થઈ ગયો સાહેબ? વિચલન થઈ ગયો. વિચલનમાં ફેરફાર. હવે આ જે વિચલન છે એનામાં શું ફેરફારો કરવા આપણે વિસ્તૃત સમજૂતી લઈ લીધી છે. ખાસ કરીને જજો. બરાબર, ઓકે, યસ. ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળો કયા છે? આ વસ્તુ રિપીટ થઈ હતી. બરાબર, તો આપણે લઈ લઈએ છીએ કે ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળો જે છે એ સરકારની નીતિ છે, પછી તેજી મંદી છે, લોકોની અભિરુચિ છે, હરીફાઈ છે અને કાચા માલની અછત અને ફેશનમાં પરિવર્તન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને બાહ્ય પરિબળો એટલે એવા પરિબળો કે જે ધંધાના માલિકના અંકુશમાં હોતા નથી. આ બધા ફેરફારોને ધ્યાનમાં લઈ ધંધાના માલિકે પોતાના એકમમાં જે છે એ ફેરફાર સ્વીકારી અને તેની મુજબ પરિવર્તનશીલતા મુજબ આપણને ફેરફાર કરવા પડશે. આને શું કહેવાય? બાહ્ય પરિબળો. બરાબર છે, જે ચેપ્ટર નંબર 8 ની અંદર ફરીથી આવવાના છે. એટલે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આજે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ 1 થી 7 ચેપ્ટરની છે એ તમને પ્રથમ કસોટીમાં કામ આવશે. બોર્ડની પરીક્ષા વખતે પાર્ટ 1 તરીકે પણ કામ આવવાની છે. ખાસ આપણી ચેનલની અંદર આપેલ આઈએમપી ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ અને શોર્ટ્સ જોયા પછી બોર્ડની પરીક્ષા દેવા જજો. હું ગેરંટી સાથે કહું તમારો માર્ક્સ નહીં તૂટે. આપણી ચેનલની અંદર લાઈવ એક્ઝામ્પલ છે કે જે લોકોને ઘણા બધા આ શોર્ટ્સ એવી સિરીઝ, આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ને ઘણા બધા લાસ્ટ મોમેન્ટ રિવિઝન સિરીઝ તેમજ વર્કશીટ કામ આવી છે એને ધ્યાનમાં લઈ આપણી ચેનલ સાથે જોડાયેલી બે જે વિદ્યાર્થીઓ છે એને માર્ચ 2024 ની બોર્ડની પરીક્ષામાં વાણિજ્ય વ્યવસાય સંચાલનની અંદર 100 માંથી 100 ગુણ આવ્યા છે. એક છે ગોરા હાર્વી અને બીજી છે બુદ્ધપટ્ટી પલક. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમારો એક પણ માર્ક્સ ફૂટવા નથી દેવાનો. ફરી પાછો આપણી બીજી પાર્ટ 2 સાથે મળીએ છીએ, કારણ કે આ પાર્ટ 1 25 થી 30 મિનિટ મેં એટલે બનાવ્યું છે કે ઝડપથી તમારો પ્રથમ કસોટીમાં કામ આવે અને દ્વિતીય કસોટીમાં પણ પાર્ટ 1 તરીકે કામ આવે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ હવે પાર્ટ 2 સાથે. એનો મતલબ તમારે જે હેતુલક્ષી પ્રશ્નો છે એનામાંથી 30 માર્ક્સ પૂરા મેળવવાના છે એ હું મેળવીને જ તમને આપવાનો છું. તમને મહેનત કરવી પડશે. કદાચ બીજી વખત વિડીયો જોવો પણ પડે, જોઈ લેજો. તમારો હું એક પણ માર્ક્સ છૂટવા નહીં જ દઉં. મને એવી ઈચ્છા છે કે હવે જે પરીક્ષા લેવાની છે બોર્ડની અંદર એનામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે વિડીયો જોયા છે એને પણ 100 માંથી 100 ગુણ આવે અને બિંદાસથી તમે મારા સોશિયલ મીડિયા માધ્યમો ઉપર તમે તમારું રિઝલ્ટ મૂકી શકો છો. નેક્સ્ટ હવે તમારો હું નામ કહીશ કે ના, આપણી ચેનલની અંદર દરેક એવા વિદ્યાર્થીઓ રહેલા છે કે દર વર્ષે જે લોકો 100 માંથી 100 ગુણ વાણિજ્ય વ્યવસાય સંચાલનની અંદર આવે છે. એટલે આપણને એવો પ્રૂવ કરવાનો છે કે ના સાહેબ 100 માંથી 100 ગુણ મેળવવા થિયરી સબ્જેક્ટની અંદર અઘરા તો નથી જ. આપણે પ્રૂવ કરીને દેખાડ્યું છે. તમે કરી દો, તમારો વારો છે. બરાબર, હું હવે તમારા ઉપર એક કામ સોંપું છું કે નેક્સ્ટ હવે તમે કેટલા મને મેસેજ કરો છો સાહેબ અમને એટલા ગુણ આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કર્યું ખાસ સબસ્ક્રાઇબ કરી દો. અને હા, ઓ બેલ આઇકન બાજુમાં દેખાય છે એના પર પ્રેસ કરી નાખો. ઝડપથી તમને નોટિફિકેશન મળે. આનો પાર્ટ 2 તમને ઝડપથી કામ આવી જાય કે સાહેબે મૂક્યો છે એટલે તમને ઝડપથી નોટિફિકેશન મળે છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો મળે વળી પાછળનો ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. અને હા, કદાચ બોર્ડના દિવસે આ વિડીયો જોવા આવ્યા છો કે તમારી કોઈ પણ પરીક્ષા છે એના દિવસે આ વિડીયો જોવા આવ્યા છો તો તમને પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. બહુ સરસ મજાની પરીક્ષા થશે, મારી ગેરંટી છે. તમારા ઓલમોસ્ટ જે પીવાયક્યુએસ બોર્ડમાં પૂછેલા છે મેં બધા પ્રશ્નો આમાં લઈ લીધા છે. જરાય ઘટવાનું નથી. હવે તો સાહેબ દેખાડી દેવાનું છે, માર્ક્સ અમને આવશે જ.